જીવનમાં કોઈ પણ જગ્યાએ ક્યાંક ને ક્યાંક તમે ઇન્ટરવ્યૂ દેવા જાશો. ઇન્ટરવ્યૂ દેવા માટે જાશો એટલે આવા પ્રશ્નો પૂછશે. હવે એવા પ્રશ્નો પહેલા સમજાવો છે કે કેવા હું માંગે છે અને એ પ્રશ્નનો જવાબ કેમ આપવો ચાલો શીખીએ. ખાસ શાંતિથી જો તમારું નામ શું છે તો કે વોટ ઇઝ યોર નેમ, તો જવાબ એનો આપવાનું મારું નામ વિજય નાખ્યા છે તો માય નેમ ઇઝ વિજય નાખ્યા. ઓકે, બીજું તમે ક્યાંથી છો એવો તમને પ્રશ્ન પૂછ્યો, વેર આર યુ ફ્રોમ, હું રાજકોટથી છું તો આઈ એમ ફ્રોમ રાજકોટ. તમારું ક્વોલિફિકેશન શું છે, મતલબ તમારું ભણતર શું છે, તો એવું ઇંગ્લિશમાં કહેશે વોટ ઇઝ યોર ક્વોલિફિકેશન, તો તમારે જવાબ દેવાનો મેં બીકોમ પૂરું કર્યું છે તો આઈ હેવ કમ્પ્લીટેડ બીકોમ, અથવા જે તમે ડિગ્રી કરી હોય તમે કહી શકો આઈ હેવ કમ્પ્લીટેડ બીએસસી, આઈ હેવ કમ્પ્લીટેડ બીકોમ, કે જે કાંઈ પણ તમે કર્યું હોય. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમને અનુભવ કેટલો છે, તમારે અનુભવ કેટલો છે, તો હાઉ મચ એક્સપિરિયન્સ ડુ યુ હેવ, એવો તમને પ્રશ્ન પૂછે તો સમજી લેવાનું એક્સપિરિયન્સ પૂછે છે. તો મને 2 વર્ષનો ઓફિસ એક્સપિરિયન્સ છે, તો જે પણ તમારે એક્સપિરિયન્સ હોય તમે કહી શકો કે આઈ હેવ એટલે મારે છે 2 years ઓફ, હંમેશા જેટલા વર્ષનો હોય એટલા વર્ષનો આઈ હેવ 2 years ઓફ ઓફિસ વર્ક એક્સપિરિયન્સ. પછી તમને જેમાં એક્સપિરિયન્સ હોય એ અહીંયા તમે કહી શકો કેટલા વર્ષનો છે, એ કહી શકો ને આઈ હેવ એટલે મારે છે. ઓકે, તમે આ જોબ કેમ જોઈ રહ્યા છો, તો તમારા આ જોબ છે એ શા માટે જોઈએ છે, જેબ માટે. ચલો, વાય આર યુ લુકિંગ ફોર ધીસ, તમે આ જે છે એ નોકરી શા માટે કરવા માંગો, તો એનો જો બેસ્ટ આન્સર આ પૂછે ને તો જવાબ આપી દેવાનો કે હું નવી ઓપોર્ચ્યુનિટીઝ અને ગ્રોથ માટે આ જોબ જોઈ રહ્યો છું. તો તમે કહી શકો આઈ એમ લુકિંગ ફોર, એટલે કે હું આ જોઈ રહ્યો છું લુકિંગ ફોર ધીસ જોબ ફોર ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ગ્રોથ. તો આ રીતે આન્સર આપી શકો ને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે ફોલોનું બટન દબાઈ દેજો અને કોમેન્ટમાં એક દિલડું મૂકી દેજો.